મને કે બંધ કરી દઈએ કે આ કે, અને મને મારા કામ ઉપર વિશ્વાસ હતો કે મને હું કરું છું એ મને ખબર છે. 3 પાઇપ મેં ખાધા અને તે દિવસે મેં સોગંદ ખાધા કે હવે તો બ્રાન્ડ બનશે. એટલી સ્પાઇસી આપી દો. એમાં એવું છે કે હું વર્ષો ત્યાં ગાર્મેન્ટ લાઈન સાથે જોડાયેલો છું. અચ્છા. હવે ગાર્મેન્ટ લાઈનનો હિસાબ સીધો છે કે સિઝન ગઈ એટલે પૂરું, જોબ સિક્યુરિટી કાંઈ નહીં. આપણે ફેમિલીનો કાંઈ પ્લાન કરતા હોઈએ ત્યાં આપીશ તો કે 2 જણાને મારે કાઢી મૂકવા પડશે. હું એક કામ કરો, મેં કીધું હું સત્સંગી માણસ છું, ભગવાનનો આશરા વાળો, તમે એ 2ને રાખો મેં કીધું, અને હું નીકળી જાઉં. પણ મેં કીધું તમે મને આવા સમયમાં કાઢો સર. હવે નોર્મલ જ આવશે સર. હા રેડી છે. રોડ ઉપર જ પૂરું પોપટ જુઓ ને. આ વાત પહેલાની કે મુંબઈના સ્ટ્રગલના પીરિયડની વાત. એટલે મેં સંઘર્ષ બધું કરેલું. મારા સેટ મને એમ બોલ્યા કે તું સારો મોટિવેશન સ્પીકર છો. મેં કીધું ના સેટ. એ કે તું તને ફૂડ બનાવતા આવડે છે, તને બધી બેના ભરજો તો ઉપરથી સિંગનાણામાંથી ભરજો. એ કે તને કે અગરબત્તી વેચતા આવડે, તને બધું કરેલું છે, આ લોકોને કાંઈ નથી આવડતું તારા જેટલું. મેં કીધું ઓકે સેટ, આ તમારી દુકાન, આ રહ્યા તમે દાણા આપે છો, અને આ રહ્યો હું તમને પ્રોમિસ આપીને જાઉં છું. મારી વાઈફનું નામ છે હિરલ. હિરલને લઈને તમારી દુકાનમાં હું વસ્તુ લેવા આવીશ. મેં કીધું આ લડાઈ છે ને પોતાના આત્મસન્માનની છે. કારણ કે જેટલા લોકો નોકરી કરે ને અત્યારે 25-30 હજારની નોકરી વાળા અત્યારે 15,000માં ગાર્મેન્ટ લાઈનમાં નોકરી કરે છે. કારણ કે એની પાસે બીજો ઓપ્શન નથી, અથવા તો પોતાની જાતને ઓળખતા નથી. સર્કસનો સિંહ હોય ને, એનો પંજો હોય ને એ 50 ટનનો હોય. ભેંસ કાંઈ નક્કી ન હોય, કમિશન ઉડાડ દે કાંઈ પણ એમ. એટલે મેં કીધું ઇટ્સ ઓકે. અને એ જે તકલીફમાં ત્યાંથી નીકળો ને, મારા શેઠ મને એવું બોલ્યા હતા કે મને તારામાં દમ દેખાય ને એટલે તને કાઢું, કે તારા માટેનો ટર્નિંગ પોઈન્ટ છે. મારા શેઠને હું થેન્ક યુ કહું છું. અને ત્યાંથી આ જર્ની સ્ટાર્ટ થઈ. અને પછી ચાનું બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો પેલા. સર આ નોર્મલ છે તમારે. અચ્છા, આ વસ્તુ પણ મને કંઈક અલગ દેખાય છે. આ મતલબ દાબેલી છે કઈ? આ ભરેલી દાણાવાળી બ્રેડ છે જે મારું પોતાનું બનાવેલું. હા, તો એ પણ હવે તીખું famous થઈ medium? ગયું છે એમ ને? કેમ કે મને ઘૂઘરા કરતા તો તમે ભરેલી દાણાવાળી એ વધારે. જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં વેલ બેસ્ટ આપો ને ત્યારે એના રિઝલ્ટો વેલ બેસ્ટ હશે. અચ્છા, રાઈટ. કહેવાનો મતલબ એ છે કે હું ક્વોલિટી આપું છું અને દિલથી ખવડાવું છું. એના રિઝલ્ટો આ છે કે આ લોકો મને પ્રેમ કરે. સિમ્પલ હિસાબ, ગીવ એન્ડ ટેક. નેક્સ્ટ કોડ વાગ્યો હતો રાત્રે, અને મારી વાઈફ મને હિરલ મને એમ કીધું કે હવે તારો ઘૂઘરાનો ધંધો બંધ કરી કે અમારા બધાની હાલત બગડી ગઈ. દરેક બેન દીકરી લેડીઝો જે કહેતી હોય એમાંની ચારુ કાંઠે સુરત વાળો શેઠિયો. બાળકોનું ભરણ પોષણ કરવું એ આપણી જવાબદારી છે, પણ એના માટે આપણે આપણું આત્મસન્માન તો ન મૂકી દેવાય ને સાહેબ. અને તે દિવસ રાતના એ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો. અને હવે આજે કહું, આજે સવારે હિરલ મને કે ઘણા સમય થઈ કે નાકનો દાણો લેવો છે. કે હિરલ નામ છે. મને કે ઘણા સમયથી નાકનો દાણો લેવો છે, કે તમારે પૈસાનું સેટિંગ થાય તો લઈ દેજો. આ સવારે મને એમ બોલી કે નાકનો દાણો લઈ દો ને, કે પૈસા 1000 હું અત્યારે જ હાલ. આ તમે જેટલા લોકો વિડીયો જોવો ને, જેટલા લોકો ઘૂઘરા ખાવા હોત ને, આ બધા તમને થેન્ક યુ કે એ રાતના 3 વાગ્યા અને અત્યારે તમને કહું છું કે હું અત્યારે જ હાલ. મને કે ના નહીં કે મારે કે દાણો લેવાનું મુહૂર્ત જવું પડે. મેં કીધું નોકરી કરતો ત્યારે તને એમ કહેતો કે પગાર આવે ત્યારે, અત્યારે એમ કહું કે ચાલ સોનાની વસ્તુ લઈ આવી. એનાથી જિંદગીમાં સારો દિવસ કયો. અને અમે સીધા આજે સવારે, હમણાં તમને ગૂગલ પે બતાવું, આજે સવારે અમે કૃષ્ણા જેવલસમાં હતા અને ત્યાંથી જે લેવું તે લઈ દીધું. તમારા સપના જોશો તો પૂરા થશે, પણ એને વળગી રહેવું પડે. જીતેન ભગત ઘૂઘરાનું જયારે ઓપનિંગ થયું ને દુકાનનું, ત્યારે ફ્રેન્ડ્સ ફેમિલી કોઈ નતા. અને તો આ છે ફાયર ઘૂઘરો. ટેસ્ટ કરો સાહેબ. કરીશું ને તો, પણ પછી ફાયર ના થઈ જવું. જો આખું નહીં ખાવાનું, ખવાય એટલો જ ખાવાનો. પણ તમને ફીલ થશે કે ફાયર ની ડેફિનેશન શું છે. આ પુષ્પા વાળું ફાયર નથી, હિતેન ભગત ઘૂઘરાનું ફાયર છે. રાઈટ. આ પુષ્પા વાળું ફાયર નથી, હિતેન ભગત. પણ પહેલું બાઈટ લ્યો અને મારા માટે ફાયર ની ડેફિનેશન સળગતું દયો ઈ નહીં, પણ પહેલા બટકે અંદરથી હળગી જાય. તો જોઈએ છે. હું બહુ જલ્દી તીખો ખાવા વાળો વ્યક્તિ નથી, એટલે તીખું બહુ ઓછું ખાઉં છું. પણ હવે ફાયર ટ્રાયલ કરું છું. ફાયર ઘૂઘરા હિતેનભાઈ પણ કરે છે ને લોકો પણ કરે છે. તો હવે ચાખવા જઈ રહ્યા છે આપણે ફાયર ઘૂઘરા. અને આ ખાઈ ત્યાં લગીનમાં હું તમને એક મેસેજ આપી દઉં કે જે મેં મારી વાત કરી છે એમાં મારે કોઈ જોતું નથી, પણ જે લોકો સ્ટ્રગલ કરે છે ને, હું એને એમ કહેવા માંગુ છું. એમની સાથે આપણે થોડી વાર વાત કરી લઈએ. ઉપર હસી રહ્યા હતા. તમે ક્યારે ચાખ્યા છે ખરી ફાયર ઘૂઘરા? આ મારા 3જી વખત છે ફાયર ઘૂઘરા. અત્યારે તો ફાયર ઘૂઘરા નથી લેતો. અચ્છા. બટ નોર્મલ ઘૂઘરા, બટ વિથ ઓફકોર્સ તમે તો ખાઈ લીધું, પણ હું તો ફિનિશ પણ નથી કરી શકતો.
ભાઈ મેં એક જ બટકું ખાધું છે અને એક બટકું અડધું ખાધું છે. એક તો ખાધું ને બીજા કોઈ છે તમે ફાયર ઘૂઘરા ચાખ્યા છે ક્યારે? મેં નોર્મલ ઘૂઘરા જ, કારણ કે ફાયર ઘૂઘરા નો જોઈને જ ઈચ્છા નહીં થતી. ઈચ્છા નહીં થાય કે એ તો હું ભૂલી ગયો. બાકી ફાયર ઘૂઘરા કોઈને ખાવો હોય તો પેલા એક ડાયલોગ બોલવો જરૂરી છે, લાગે બાગે લોહીની ધાર, ભગતનું કઈ નામ નહીં, પછી જ ફાયર ઘૂઘરો મોઢામાં નાખવાનો. આ તો આપણી વાતોમાં હું ભૂલી ગયો. બાકી તમારી પાસે બોલાવત કે લાગે બાગે લોહીની ધાર, આપણે નાનપણમાં બોલતા ખબર છે, મારું કઈ નામ નહીં, ભગતનું કઈ નામ નહીં, એટલે ઈ રહી ગયું. બાકી આ તમારી પાસેથી લઈ લેતે. લાગે બાગે લોહીનું ધાર, લોહીની ધાર, પણ ભગતનું કઈ નામ નહીં. આટલું કહીને આપણા હિતેનભાઈ હટી જાય. એટલે તમારે ચાખવાના તમારા રિસ્ક ઉપર. એટલે અહીંયા આવીને ચાખવા હોય તો ચાખજો, પણ તમારા રિસ્ક ઉપર, નકર મારા જેવી હાલત થઈ જશે. પણ હિતેનભાઈ હા, yes, yes, ફાયર તો ખવડાવી દીધા, yes. દાણાવાળી બ્રેડ ટેસ્ટ કરો, બહુ મજા આવે. હવે દાણાવાળી બ્રેડ અને ઘૂઘરા એ આપો. પણ નોર્મલ હો. એટલે એ પણ આપણે ચાખી લઈએ. અચ્છા, ઓલા આપણે ચાખ્યા હતા ફાયર ઘૂઘરા. હવે હિતેનભાઈ એવું કીધું છે કે આમાં તમે ટેન્શન ના લો, આ નોર્મલ ઘૂઘરા છે. તો આમ તો ડર લાગે છે મને કે આ ક્યાંક ફાયર ના હોય, પણ આપણે હિતેનભાઈ પર વિશ્વાસ કરીને નોર્મલ ઘૂઘરા ચાખી રહ્યા છીએ. જોઈએ છે કેવો સ્વાદ આવે છે.